આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. સમજૂતી કરી લેવાની હોય ને. હવે જતી જિંદગી શું બીજું કરવાનું હોય? છોકરા હોય, વહુ હોય, હા પણ એની આયા કમ્પ્લેટ એમ કે થવાની કોશિશ કરાય ને કે ભાઈ મારે તારે શું વાંધો પડે છે મારી હારે એમ. ત્યાં સુધી બે જણાની સમજૂતી હોય ત્યાં સુધી એમ કે હવે બધા છોકરાનું વહુ થઈ ગયા તો પછી એમ કે કોશિશ કરાય ને ઘર સરખું રહે એમ. હા, એ તો બરાબર છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો. હા સાહેબ, અમરસિંહ બોલું, ચૌહાણ, ખેડાથી. બોલો અમરસિંહભાઈ. હા નમસ્કાર. નમસ્કાર. આપણે પેલા રેશમાબેન રાઠોડ જોડે વાત થશે? કેમ? આપણે વિડીયો મુકાયો હતો ને, તમે કીધું વાત થાય તો મેં કીધું કેટલી ઉંમર તમારી? હે? ઉંમર કેટલી? મારી 55. 55 વર્ષ. કામ શું કરો છો? કામ ખેતી ને પશુપાલન. હે? આપણે વિડીયો મુકાયો હતો ને, 252 નંબરનો વિડીયો છે આપણો. ક્યાં ગામમાં રહ્યો છો? ખેડા જિલ્લો, મેમદાદ તાલુકો, મોટાજપુરા ગામ. હે? હમ. કેટલી જમીન છે ખેતીની? 5 વીઘા. 5 વીઘા છે. 5 વીઘામાં શું થાય? 5 વીઘામાં ખેતી કરું છું ને. હે? કેટલી ઉપજ આવતી હશે? વર્ષે થાય 1.5-2 લાખની. 10 લાખની? 1.5-2 લાખ. 1.5-2 લાખ. હા. હમ. તો મહિનાની કેટલી થઈ? 10,000. હા, 2-3 મહિને પાક થાય ને. એમ? કાકા અમારો હે? એનો નો પાક લેશો? હા? હું વાવો છો જમીનમાં? જમીનમાં ડોગર થાય, ઘઉં થાય, દિવેલા થાય, જુવાર થાય, બાજરી થાય, બધું અમારે બધી સિઝનો થાય, કારણ કે પાણી પુષ્કળ એટલે. પાણી પુષ્કળ એટલે જમીનમાંથી કે નહેરનું? ટ્યુબવેલ છે. ટ્યુબવેલ છે એમ ને? 15-20 ટ્યુબવેલ છે બધા શેમાળા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં પત્ની છે. મેં પેલા આપણે વિડીયો મુકાયેલું જ છે ને, આંગણવાડીમાં નોકરી કરે મારા ઘેરથી, મારા છોકરાના ઘેરથી, છોકરો. એટલે તમારા પોતાના પત્ની છે? હા. બીજી કરવી છે? હા. કેમ? કારણ શું બીજી કરવાનું? એ વાતચીત નહીં કરતી, બોલતી નહીં, એકલો નહીં રહેતો વાડીએ ખેતરમાં. એટલે મૂંગી છે? ના ના, બોલતી જ નથી 2-3 વર્ષથી. એટલે તમારે બોલતી નથી? હા. કામ? હવે શી ખબર. એટલે તમારે હારે રહેતો છે ને? ના ના, હું વાડીએ રહું છું ને. તમે એકલા વાડીએ રહ્યો ને ઘરના ક્યાં રહે? એ ગામમાં રહે. એ ગામમાં રહે અને તમે વાડીએ રહ્યો? છોકરા? છોકરો ગામમાં રહે. એનું મકાન અલગ, મારું અલગ છે. અને તમારી ઘરવાળીનું? એ મારા મકાનમાં જ રહે છે. તો તમારા મકાનમાં રહે છે ને તમારી હારે બોલતી નથી એમ કેમ? શી ખબર. શી ખબર? તમને જ ખબર હોય ને, શી શું ખબર? તમારા છોકરા થયા ત્યાં લગી તમારી બોલતી હતી ને, હવે નથી બોલતી? હા. પણ કારણ તો કાંઈક હોય ને, કાંઈ બાધો બોલો છો, કાંઈ શું તકલીફ છે એમ? ના, કશું જ નહીં, કશું બાજવા બોલવાનું નહીં, વાતચીત કઈ કરવાની જ નહીં. હે? પણ કારણ શું એનું? કાંઈક તો કારણ હોય ને, કાંઈ તમે ન કહો તો કાંઈક નહીં બોલવાનું કાંઈક કારણ તો હશે જ ને? કાંઈક તકલીફ થઈ હોય તમારાથી, એવું કાંઈક હશે જ ને? તો જ નો ખબર છે.
હા હું એ એક દિવસ પેલો તાર રાતે હું પાણી પીવા ઉઠ્યો પણ એ કાકા હું તો બહાર જ ઊંઘતો હતો ઓસરીમાં. હમ અને એને દરવાજો ખોલ્યો પણ પછી એ તો પાછળ દરવાજો પાછળ ગઈ તો ફરી જલ્દી આવી જ નહીં. પણ હું તો દોઢ કલાક રાહ જોઈ. હમ પછી હું તો ઊંઘી ગયો. હા હા તે ભાઈ ક્યારે પાછી આવીને ઊંઘી મને ખબર જ નહીં. પછી મને નફરત થઈ ગઈ તારની. એટલે ક્યાં વહી ગઈ હતી? હવે તો શી ખબર. એટલે કોઈની હારે એનો સંબંધ છે, આડા સંબંધ છે? હવે એવું તો સારું લાગતું નહીં આમ. તો પછી તમે કેમ એવું? તો તમે એની પર શંકા કરી તો પછી હા. પછી શું થયું? પછી કઈ વાત કરી તમે એને? ના તે પછી હું વાડીએ જ આવતો રહ્યો પછી તો રહેવા માટે. તો તમે મોકળું મેદાન આપી દીધું તમારી ઘરવાળીને. કશું હે કરું. હવે એને બહાર નહીં જવું પડતું હોય. હે હા. તો એકલી જ રહે છે ઘરવાળી હા એકલી જ રહે. મકાનમાં? હા આંગણવાડી નોકરી કરે છે. છોકરાની વહુ ને બે આંગણવાડી ગામમાં. નોકરી કરે ને અત્યારે એકલી રહે છે. તો એને કોકની હારે સંબંધ છે તો એને તો ઈજી થઈ ગયું ને હવે તો. શી ખબર. હવે એને બહાર ન જવું પડે તો નહીં. તમને ગામમાંથી સમાચાર નહીં મળતા હોય કે તમારી ઘરવાળીના આની હારે સંબંધ છે, આડા સંબંધ એવું કાંઈ? ના એવું કશું નહીં મળતું. એવું હોય કાંઈ? તમે શું યાર વાત કરો છો? નાનું ગામ હોય ત્યાં બધાને ખબર હોય કોણ શું ધંધા કરે છે. ન આમ ખબર તો હોય? હા પણ કોઈ જતી નહીં. બહાર નથી જતી એમ? ના નહીં પણ કોઈના ઘરે આવે છે? ના એવું નહીં. કારણ કે એ જાય તો ખાલી ફક્ત આ છોડીઓ ને જાય કાં તો મારી બહેનો ને જાય બસ. તો તમારે મેલી દેવાનું કારણ શું? આટલું કારણ ન હોય તો મને કંઈક બીજું લાગે છે આમાં. હજી વાર કઈ વાતચીત જ કરતી હું નહીં. શી ખબર? એવું શી ખબર ન હોય? એ તો તમે ન કહેતા હો. હમ. એની હારે વાત થાય ઘરવાળી હારે? ના ના બોલતી જ નહીં. એટલે જ તો હું વાડીએ રહું છું ને. ઠેક તમે એકલા વાળી રહ્યો તો આ છોકરા વાળી આવે કે ન આવે? છોકરો આવે ને. હે તો એ બોલે તમારી હારે? હા છોકરો બોલો, છોકરા હોય બોલો એ અલગ રહેશે. હે એનું નહીં અલગ છે. હે એ આંગણવાડીમાં નોકરી કરે છોકરાની ઘરવાળી? હા પણ એક પત્ની હોય તો બીજી પત્ની કરો એટલે કેસ થાય ખબર છે ને? આપણે મૈત્રી કરાર થાય ને. હા તમને ખબર તો બધી છે હો. હા હે હા જાણકાર તો છો તમે. હે બધી ખબર છે બોલો. અને પણ ઓલી આપણે તો ઘરવાળીને રાખવી નથી એમાં નહીં મજા આવતી હોય હવે? હે ના એવું નથી. આપણે તો આ શું આ ખાવાનું પેલું તકલીફ પડે ને બનાવવાની ને. આપણને રોટલી આવડતી નહીં. હમ. ખાલી ખીચડી શાક ને એવું બનાવું. તો મેં કીધું આ રેશમાબેન રાઠોડ છે એ મેં કીધું એકલો છે તો મેં કીધું એમની કઈ જોડે કઈ જ્ઞાતિમાંથી છો તમે? હું ક્ષત્રિય રજપૂત ચૌહાણ. હા તો આ બેન છે ને એ તો દલિત છે હો. હા એ તો ખબર છે. હું ઓડિયો વિડીયો દરરોજ જોઉં છું તમારા કાયમ માટે. હા બરાબર. ઠેક એનાથી અભડાતા નથી ને? હે અભડાતા નથી ને? ના ના આપણે એવું કશું નહીં. હા ચાલુ રાખો હાલો વાત કરાવીએ હો. લોહી તો બધું એક જ છે ને દરેકનું. આ તો લોહી તો એક જ છે પણ માણસો ક્યાં સમજે છે? હા કાકા લોકો દરેકનું લાલ જ લોહી નીકળે. ઓછું કોઈનું કારું નીકળે. સાચી વાત છે. દવાખાને જઈને નથી પૂછતા બરાબર ને? હા અને આપણે હવે આ બધું હોટલોમાં બધા નહીં બધા જમતા. સાચી વાત છે. ત્યાં નહીં પૂછે. હા દવાખાને નહીં પૂછે. સાચી વાત છે. દવાખાનામાં બધું કોણ હોય સ્ટાફ બધો દલિત હોય છે ને. હા એ જ હોય બે ક્યાં તમારે. હેલો. આણંદ જિલ્લામાંથી એક ભાઈ છે વાત કરવા માંગે છે. આણંદ જિલ્લામાંથી. હા લવ કોન્ફરન્સમાં. આણંદ એટલે એમ કે આમ ગામ કયું એમ? એ કે છે તમે પૂછી લેજો ને. ગામ તો હું ભૂલી ગયો. હા વાંધો નહીં. હા બધું પૂછી લ્યો એને. ગામ કયો, તાલુકો કયો, જિલ્લો કયો, કામ શું કરે છે બરાબર ને? હા હેલો હા બોલો. અરવિંદભાઈ ને તમારું નામ? અમરસિંહ ચૌહાણ. અમરસિંહ ચૌહાણ. ગામ કયું તમારું? મોટા અજપપુરા. કયો તાલુકો કયો? મહેમદાવાદ. મહેમદાબાદ. હા કરો બેન વાત કરો.
હલો. હા બોલો. હા, જય માતાજીની રેશમાબેન. જય માતાજી. અમરસિંહ ચૌહાણ બોલું, ખેડાથી. ખેડાથી. ખેડા જિલ્લો, અમદાવાદ તાલુકો હં હં અને મોટા જપુરા ગામ. હં. તમારા વિડીયો મેં જોયો તો તમે લાવો ને મારું સાહેબને ફોન કરી મેં કીધું વાત કરી જવું જો થાય તો. કામ શું કરો છો? કામમાં તો ખેતી ને પશુપાલન. કેટલા સભ્ય ઘરમાં? ઘરમાં સભ્ય તો છોકરો છે, છોકરાની વહુ છે, છોકરાનો 3 છોકરો છે અને મારી પત્ની છે. એ છોકરાની વહુ અને મારા જેઠી આંગણવાડીમાં જોબ કરે છે, પણ 3 વર્ષથી મારી જોડે કઈ વાતચીત કરતી જ નહીં, બોલતી જ નથી, કોઈ સંબંધ જ નહીં રાખતી. તો મેં કીધું એમ નહીં તો શું છૂટાછેડા થઈ ગયા? ના, નહીં થયા. તો એવા ડખમ પડાય ના, પણ આપણે મૈત્રી કરાર કરીએ ચાલે ને. એવો ધંધો જ ન કરાય ને, પણ હું જેવા ન પડું. એના પણ હું તમારી સાથે રહેવા માંગુ છું ને. ના, મારે પણ તમારી સાથે એવું નથી રહેવું ને. જ્યાં છૂટાછેડા થયા જ ન હોય એવામાં હું જ રહેવા નથી માંગતી. તમારે એક હોય બરાબર, એ તમારી રીતે સમજૂતી કરી લેવાની હોય ને. હવે જતી જિંદગી શું બીજું કરવાનું હોય? છોકરા હોય, વહુ હોય, હા, પણ એની આયા કમ્પ્લેટ એમ કે થવાની કોશિશ કરાય ને કે ભાઈ મારે તારે શું વાંધો પડે છે મારી હારે એમ. ત્યાં સુધી 2 જણાની સમજૂતી હોય ત્યાં સુધી એમ કે હવે બધા છોકરાનું વહુ થઈ ગયા તો પછી એમ કે કોશિશ કરાય ને ઘર સરખું રહે એમ. હા, એ તો બરાબર છે, પણ હું એ રીતે મેં કીધું હવે રાગ પડે હવે, પણ આજે 3 વર્ષ થઈ ગયો. એટલે હું અત્યારે ખેતરમાં જ રહું છું, વાડીએ એકલો. અને ગામમાં રહે છે. મારું મકાન અલગ છે અને છોકરાનું અલગ છે. એવો ધંધો જ ન કરાય. કાલ સવારે તમે બીજી લાવો ને તમને એમ કે મેં છૂટાછેડા કર્યા નથી બરોબર, તમે બીજી શું કામ ઘરમાં બેહાડ દીધી? કેસ કરો તો તમે હલવાવું, હું હલવાવું. ના, પણ આપણે તો શું મેં કીધું ઘર જમાઈ તરીકે તમારી સાથે રહું છો, વાંધો મૈત્રી કરાર કરી દઈએ ને. ઘર જમાઈએ તો હું જ ત્યાં બીજાને ઘરે રહું છું. તમે ક્યાં ઘર જમાઈ રહું? હું મારા ગામડે હું રહેતી નથી. મારા ભાઈ ને એમની જોડે હું નથી રહેતી. રાજકોટમાં રહી તો હું અહીંયા નથી રહેતી. તમે પેલો જોબ કરો છો ને? નહીં, હું જોબ કરું છું. અહીંયા તો મારે મોટા લોકો હોય એની જોડે મારે એકલું જ રહેવાનું હોય. રજા 2 મહિને હોય ત્યારે ઘરે જાઓ ભાઈના ઘરે, તો જે રહેવું હોય એ રોકાવ ને વળી પછી આવતી જ હોય. કાયમ તો આપડા ભાઈ ભાભી ભેગું હારા ન લાગી ને બધા બી હરખા ન હોય એમ, એટલા માટે. બાકી મારા કઈ વાંધો છે જ નહીં એમ. ભેગા રહી એટલે પછી 5 માણસ કોઈ કે તેને કઈક ભભડાઈ દે, ભાણા કે છે તારી બેન જઈ પાછી આવી, આ તે આમ આડાવડું કઈ તો એમ કે થાય જ એમ. અત્યારે તો મારે કોઈ વાંધો જ નથી, કમ્પ્લીટ જ બધાય. પણ આ તો સમય જતા પછી આપણે એંડી જવી ત્યારે પછી કઈ લે ક્યારેક એવું થાય એમ, એટલા માટે. બાકી તો મારા અત્યારે કોઈ વાંધો છે જ નહીં એમ. હા, એ તો કાકા તમે અત્યારે આત્મનિર્ભર છો, પછી કોઈ એકાદું છોકરું હોત તો મારે હેલ્યું જાત તોય એમ થાત કે ભાઈ વાંધો નહીં હાલો ને પાડોમાં મકાન લઈને ભાઈ ની પાસે રહી તોય ચાલે એવું છે. પણ નથી એટલે પછી એમ ગોતું પડે. બાકી અત્યારે તો એવું કઈ ટેન્શન જેવું છે નહીં. સારી રીતે તમે કમાવશો એટલે વાંધો ના આવે. મારી રીતે હું કમાવું છું એ તો બરાબર છે. અને કોઈ મને ટોચી જાય એવું કઈ આપડે છે નહીં. આપણે રહેવાનું જ મોટો લોકો ની જોડે એટલે પછી એવું કઈ કોઈ મને કઈ આંગળી ઉઠાઈ ન જાય, શાંતિથી એકલું રહેવાનું. તમારી જરૂર હોય તો મેં કીધું આવતો રહો તમારી જોડે, કઈક હું જોબ કરું પછી મને કઈક જોબ એવું મળી રહે. હા, એ તો તમને મળી રહી એ ચોઈસ માં મળે પછી. જેન્ટ્સ ની જરૂર હોય પણ એ ચોઈસ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.